તો સ્નીઝિંગની આપણે વાત કરી રહ્યા હતા કે ઉચ્છ્વાસના સ્નાયુમાં સતત સંકોચનના કારણે નાક અને મુખ દ્વારા સતત હવા બહાર ફેંકાતી રહેતી હોય છે, બરાબર. એ પછી આવશે ઊંટાટ્યું. તો બોર્ડેટેલા પર્ટ્યુસિસ નામના જે બેક્ટેરિયા છે એનાથી ઊંટાટ્યું નામનો રોગ થાય છે, બોર્ડેટેલા પર્ટ્યુસિસ. અને નાના બાળકોમાં પ્રાથમિક તબક્કે થતો, જેને હૂફિંગ કફ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હૂફિંગ કફ એટલે શું? તો કે એને જ્યારે પણ આપણે જોઈએ ને તો એ જે એના શ્વાસમાં અવાજ આવે ને તો કેવો અવાજ આવશે? તો કે એકદમ આપણને કોના જેવો અવાજ લાગશે? તો કે વાંદરાનો જેવો અવાજ લાગશે. એટલે એને હૂફિંગ કફ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આવશે એસ્ફેક્સિયા. એસ્ફેક્સિયા આ જે એસ્ફેક્સિયા નામનો રોગ છે એ પેશી અને કોષોને જો ઓક્સિજન ઓછો મળે એના કારણે થતો રોગ છે. પેશી અને જે કોષો છે એને ઓક્સિજન જ્યારે ઓછી માત્રામાં મળે ત્યારે જે રોગ થાય એને આપણે એસ્ફેક્સિયા તરીકે ઓળખીએ છીએ. જેના જે લક્ષણો છે તો એમાં આપણને કેવા લક્ષણો જોવા મળશે? તો કે શ્વાસ રૂંધાવા જેવી તકલીફ જોવા મળશે. પછી આવશે ફેરેન્જાઇટિસ. ફેરેન્જાઇટિસની અંદર અથવા સોર થ્રોટ અથવા તો ફૂલેલું ગળું. તો આપણે જેમાં શું કહીશું? તો કંઠનળીમાં સોજો આવે, જે સામાન્ય શરદીના કારણે કાકડા ફૂલી જતા હોય તો એને ફેરેન્જીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો એને શું કહીશું? સોર થ્રોટ અથવા ફેરેન્જીસ આવો રોગ તરીકે ઓળખીશું, જેમાં કાકડા ફૂલી જવા, બરાબર. સારું. તો આવી રીતના રોગ થતા હોય છે. હવે આપણે આ ચેપ્ટર પૂરું થયું છે અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 18ની વાત કરીશું.